स्वामिनारायणाय नमः। मैं निरख्या मैं निरख्या मैं निरख्या मैं निरख्या सहजानंद धन्य आजनी घड़ी। आजनी घड़ी रे धन्य आजनी घड़ी आजनी घड़ी रे धन्य आजनी घड़ी। मैं निरख्या सहजानंद धन्य आजनी घड़ी आजनी घड़ी रे धन्य आज।
कुंवर धर्म कुंवर धर्म कुंवर धर्म कुंवर उर धारो नवल पिया धर्म कुंवर उर धारो नर्तन को फल एहि अलौकिक नर्तन को फल एहि अलौकिक श्री घनश्याम संभारो नवल पिया धर्म कुंवर उर धारो काया माया झूठ कहावत काया माया झूठ कहावत झूठो कुल नेह दीवारो सुतदारा धन संपत झूठी सुतदारा धन संपत झूठी सब जग सुपन विचारो नवल पिया धर्म कुंवर उर धारो सनकादिक शारद शिव नारद सनकादिक शारद शिव नारद गिरधर भजन गुजारो प्रेम मगन पुलकित गुण गावत प्रेम मगन पुलकित गुण गावत मन दुख में तन हारो नवल पिया धर्म कुंवर उर धारो चरण कमल चितधारी मनोहर चरण कमल चितधारी मनोहर जन्म सुफल करिदारो देवानंद कहे दिल भीतर देवानंद कहे दिल भीतर मोह को मूल उखारो नवल पिया धर्म कुंवर उर धारो ओ धर्म कुंवर उर धारो नवल पिया धर्म कुंवर उर धारो सहजानंद स्वामी महाराज की जय जय स्वामीनारायण नन संतोना जे कीर्तन होय एमा પોટેન્શિયલ હોય ને પદની અંદર આ પદ જે છે એ દેવાનંદ સ્વામીનું પદ છે કોઈ પણ સબ્જેક્ટ હોય કોઈ પણ વેબસાઇટ હોય એની ટેગ લાઈન કહે છે બધા ટેગ લાઇન્સ એમ આ પદ જે છે એના ટેગ લાઇનના વર્ડ્સ કયા તો ઉર ધારો
नरतन को फल एही श्री घनश्याम संभारो सब जग सुपन विचारो गिरधर भजन गुजारो मन दुख मेटन हारो जन्म सुफल करी डारो छेल्ले मोह को मूल उखारो। આજે આખું પદ જે છે એનું આપણે ડિસેક્શન કરીએ તો નંદ સંતોના દરેક પદમાં પહેલો જે સ્ટાન્ઝા હોય એમાં વિષયનું નિરૂપણ હોય, કયા વિષય ઉપર સ્વામી વાત કરે છે. તો ધર્મ કુંવર ઉરધારો, પછી નરતન કો ફલ એટલે આ મનુષ્યનો બર્થ આપણો જે થયો એનું સિગ્નિફિકન્સ શું? પહેલામાં પહેલું મનુષ્ય તન, એ જે આપણને મળ્યું એનું મહત્વ શું? એટલે આ મનુષ્યનો દેહ ધારણ કરીને કરવા જેવું શું છે એ નંદ સંતો બતાવે આપણને. એટલે પહેલામાં પહેલી મિસ્ટેક આપણી અહીંયાથી થાય. આપણને જે આ મનુષ્યનો દેહ મળ્યો એ 84 લાખ જાતની યોનિમાં ફરતો ફરતો અહીંયા આવ્યો, પણ આપણે પેલું બગાસું ખાતા સાકરનો ગાંગડો પડ્યો. એટલે પહેલામાં પહેલું એનું મહત્વ આપણે સમજવું પડે કે મનુષ્યનો દેહ એ શેના માટે મળ્યો. તો જેમ આપણે લોક વ્યવહાર હોય એમાં મેડિકલ લાઈન હોય, એમાં કોઈને એડમિશન મળી જાય તો એ એડમિશન મળે એનાથી પતતું નથી, પણ એના પછી જે કોઈ સ્ટુડન્ટ હોય એણે સતત અને સખત એફર્ટ મૂકવા પડે તો જ એ સારો ડૉક્ટર બની શકે. એમ આપણને ગીતામાં કહ્યું અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરામ ગતિ. કેટલાય જન્મના તમારા જન્માંતર થઈ જાય પછી મનુષ્યનો દેહ મળે ને એમાં સત્સંગ ઓળખાય, એમાંય તે પાછું સાચું ઓળખાય. એ સત્સંગ થઈ ગયો પાછું સાચું માનવાનું નહીં, એમાંય ઘણું ડાલડાગી હોય પાછું. એમાં જે સાચી વાત જે ઓળખાય આપણને એ વાત સાચામાં સાચી વસ્તુ થઈ. તો જેમ સ્ટુડન્ટની આઈડિયોલોજી એમાં એક સિન્સિયર સ્ટુડન્ટ હોય અને એક ચલતા ફિરતા હોય એવરેજ. એટલે એવરેજ સ્ટુડન્ટ હોય એને એડમિશન મળ્યું, પણ એનો જે સમય જે છે એની માઇન્ડસેટ કેવું હોય તો કે ગમે તેની જોડે ગોસિપમાં બિઝી થઈ જાય, પછી મૂવી જોવા જાય, પછી વોટ્સએપ પર બિઝી હોય, રેસ્ટોરન્ટમાં ફરે. આ બધી વસ્તુ એવરેજ સ્ટુડન્ટની. પણ જે સિન્સિયર સ્ટુડન્ટ હોય એ આ બધામાંથી ગોસિપમાંથી બહાર આવે, બધી બીજી ડેટિંગમાંથી બહાર આવે, મૂવી પછી જોઈશું એમ કરી કરીને એનું કોન્સન્ટ્રેશન જે છે એ સ્ટડી ઉપર કરે તો જ એ સારો ડૉક્ટર બની શકે. એમ આપણને આ પૃથ્વી ઉપર જન્મ મળ્યો એમાં અમુક એવરેજ છે પાછા, એવરેજ હ્યુમન બિંગ્સ, એવરેજ સત્સંગી. જેમ ભણે એમાં એટીકેટી હોય છે, એલાઉડ ટુ કીપ ટર્મ. એટલે એક વખતે આવે પછી આપે ખરો એક્ઝામ, ફરી વાર જોયું જશે, એમ આપણે નેક્સ્ટ બર્થમાં જોયું છે, એ એવરેજ કહેવાય. પણ જે સિન્સિયર ભક્ત હોય એ એમ કે મારે આને આ જન્મે મારે મારું કલ્યાણ કરવું છે, મારે સ્વામિનારાયણ ભગવાનનો યોગ કરવો છે, એ વાત જે છે એ આપણને આવી જોઈએ. એટલે સ્વામી શું કહે છે? ધર્મ કુંવર ઉરધારો, ઉરધારો વાત આવી અહીંયા. એ ઉરધારો જે છે એ સમજવું પડે. કેમ સમજવાનું? કે જેમ એમ કે આપણા લોક વ્યવહારની અંદર જોઈએ તો વસ્તુની કિંમત વધે એમ એની સિક્યોરિટી વધે. જેમ આપણા ઘરની અંદર ફૂટવેર હોય એ બહાર કાઢે, પછી થોડાક પરચુરણ હોય ફ્રીજ પાસે મૂકે, ગમે ત્યાં મૂકે, થોડી કેશ હોય તો તિજોરીમાં જાય, પણ પેલી લગડીઓ હોય જોન્સનની એ સેફ ડિપોઝિટ વોલ્ટમાં જાય. એમ આપણા જીવનની અંદર, આપણી ડે ટુ ડે લાઈફની અંદર બધા લોક વ્યવહારના બધા આપણા પ્રસંગો થતા હોય એ બધાની પ્રાયોરિટી ક્યાં સુધી? તો કે અમુક લેવલ સુધી જ. પણ એમ કે લોકરની અંદર શું હોય તો કે જે પ્રાઇસિયસ્ટ વસ્તુ હોય એ લોકરની અંદર હોય. તમે લોકરમાં જાઓ અને એક્શનના બૂટ લઈને જાઓ ને કે મારે એક્શનના બૂટ મૂકવા છે લોકરની અંદર, તો પેલો માણસ કે એમનું ત્રીજો માર ખાલી છે. એમ
જે લોકર એટલે આપણો આત્મા, એ આત્માની અંદર એક સ્વામિનારાયણ ભગવાન, એમનો આકાર એને સ્થિર કરવાનો, એના માટે આપણું ઉર જે છે, ઉર એટલે આપણો આત્મા, એ પરમાત્માના આકારને ધારવા માટે એ છે. એ નિષ્કુળાનંદ સ્વામીએ એની વાત કરી, જેમ ચિંતામણી મોઘી ગણી, તેણે કાગ કેમ ઉડાડીએ, તેમ મનુષ્ય દેહ મોઘો ઘણો સર્વ સુખનો દેનાર. ચિંતામણી મોઘી એટલે ચિંતામણી એટલે શું? જે ચિંતવો એ પ્રાપ્ત થાય. અત્યારે ચિંતામણી ગઈ એને ફિલોસોફર સ્ટોન કહેવામાં આવે છે, પણ અત્યારની ચિંતામણી કઈ? તો કે 5 કિલોનું સોનાનું ગચ્યું હોય એ ચિંતામણી. તમારે ગાડી લાવે તો કે રેડી, ઘર લેવું હોય તો રેડી, એ ચિંતામણી થઈ. એટલે એમ જે ચિંતામણી હોય એટલે પ્રિશિયસ સ્ટોન, એને એમ કે કાગડો ઉડાડવા કોઈ ઉપયોગ કરે તો એ તો કાંકરો મારે ઉડી જાય કાગડો તો. પણ એના માટે કોઈ 100 ગ્રામની લગડી ફેંકી કોઈ કાગડો ઉડાડવા? નહીં, એ કાગડો ઉડાડવા કાંકરો લઈ આવે. એમ આપણા વિષય ભોગ હોય, જગતનો વ્યવહાર હોય, ત્યાં માત્ર ઇન્દ્રિયો જ જવા દેવાની, પછી વધારે થોડુંક હોય લેયર ત્યાં બુદ્ધિ જોઈન્ટ કરવાની. પણ ગોપાળાનંદ સ્વામીએ કીધું કે એ જીવ જે છે એ તો એકમાત્ર ભગવાનના આકારમાં જ જોડવાનો. એમ આપણું જે ઉર જે છે એ ચિંતામણી તુલ્ય, મનુષ્યનો દેહ એને ચિંતામણી કહ્યો. એ ચિંતામણી એટલે શું? તો કે જે ચિંતવો એ તમને પ્રાપ્ત થાય. તો આ મનુષ્યનો દેહ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ કયા શાસ્ત્રમાં? એ 4 પુરુષાર્થની પ્રાપ્તિ કરાવનારો મનુષ્ય દેહ, એનો ઉપયોગ કરો તો એની એ જ વસ્તુ. જીવુબાએ એ જ મંત્ર બોલ્યા. જીવુબાનું વચનામૃત બીજું નહોતું, જીવુબાની શિક્ષાપત્રી બીજી, આપણે જે વાંચીએ એ જ વાંચતા હતા. પણ આપણા મન જીવુબા બહુ ફેર, 180 ડિગ્રીનો. દાદા ખાચર થઈ ગયા, બધા જે હરિભક્તો થઈ ગયા. એ કેમ? તો કે એણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એનો વિચાર કર્યો. એ મનુષ્યનો જે દેહ, એનાથી આ 4 પુરુષાર્થ એ પ્રાપ્ત થાય. ધર્મ કહેતા ધર્મ સૂતના વચન, એ શિક્ષાપત્રી પ્રમાણે તમારું જીવન ચાલે, એ દેહ તમારું એના પ્રમાણે ચાલ્યું. એ પ્રમાણે ચાલો એટલે તમને અર્થ પ્રાપ્તિ કરાવે. સારું નોકરી કરો, સારો ધંધો કરો, એ અર્થ પ્રાપ્તિ થઈ. પછી તમારી ડિઝાયર્સ હોય, કામનાઓ, એ ફૂલફિલ થાય. પણ આપણું 3જા સ્ટેશન અટકી જાય છે. ધર્મ, અર્થ અને કામ. એમાં અર્થ અને કામમાં વધારે આપણે ધર્મ પાળવામાં થોડું ફાસ્ટ ફોરવર્ડ જતું રહે. લગ્નમાં ગયા હોય તો ડુંગળી લસણ મારું ખાઈ જાય કોક દાડામાં શું વાંધો એમ કરીને. ધર્મ પાળવામાં થોડી શિથિલતા આવે. અર્થ અને કામમાં આપણે બહુ રહેલા છે, પણ આપણે બ્લોક ક્યાં થયા? કામ આગળ આપણે બ્લોક થઈ ગયા. એટલે જ્યારે તમારી ડિઝાયર્સ હોય એ ફૂલફિલ થાય, પછી તમારો વિચાર મોક્ષ તરફ હોવો જોઈએ, લિબરેશન તરફ હોવો જોઈએ. તો એક ચિંતામણી રૂપ આ શરીર જે છે, મનુષ્યનો દેહ, એ ભગવાનને ભજવા માટે આપણને મળ્યો. એટલે આપણે એ સ્વામિનારાયણ ભગવાનનો જે આકાર, એ શું કહે છે? ધર્મ કુંવર ઉર ધારો. ઉર એટલે શું? તો કે આપણે ભજન કરીએ છીએ, સત્સંગમાં જઈએ, સમયામાં જઈએ, વ્રત કરીએ, દાન કરીએ, ઉપવાસ કરીએ, કથા સાંભળીએ. આ બધી જે પ્રક્રિયા થાય છે એના પરિણામ સ્વરૂપે આપણને કંઈક પ્રાપ્ત થવું જોઈએ. પણ અંદર વોઇડ છે, આપણે અંદર ખાલીપો છે. આટલું બધું કર્યા છતાં પણ આપણી અંદર એક વોઇડ છે, એક કશું ખૂટે છે. એની એક વાત આપણી અંદર સતત આવતી હોય. કેમ? તો કે જે ભજન જે છે એ ઇન્દ્રિયોથી અટકી ગયું. ઇન્દ્રિયોથી આગળ જવું જોઈએ, એનાથી ત્યાંથી જ આપણું ભજન અટકી ગયું. જેમ આપણે ઉપવાસ કરીએ, ઉપવાસ એટલે શું? ભગવાનની નજીક જે લઈ જાય, વાસ કરાવે, તમારો શ્રેષ્ઠ તત્વ તરફ તમારો વાસ કરાવે, એને ઉપવાસ કહેવામાં આવે છે. પણ આપણો ઉપવાસ બટાકા અને મોરિયા સુધી જતો રહ્યો. એ ઉપવાસ જે છે ભગવાનના આકાર સુધી પહોંચવાની જે પ્રોસિજર છે ત્યાંથી જતો નથી. કેમ? કે ઉરમાં ગયું નથી આપણું ભજન ઇન્દ્રિયોથી સીમિત થઈ ગયું, એટલે આગળ જતું નથી. એટલે ઉર જે કીધું એની અંદર અંતઃકરણ આવ્યું, આપણું મન આવ્યું, બુદ્ધિ આવી, ચિત્ત આવ્યું અને અહંકાર આવ્યો. તો આપણું જે ઉર, એની અંદર
ભગવાનને ધારવાની એક વાત કરે છે. એને માટે પાછો શબ્દ કયો આપણે? નવલ પિયા. આ દેવાનંદ સ્વામીનું પદ છે. એના એક એક અર્થને અનફોલ્ડ કરવા પડે, એને એક્સપ્લોર કરવા પડે, તો જ તમને ખ્યાલ આવે કે એમનું કહેવાનું શું છે. એટલે દરેક કીર્તન હોય એનો એક પહેલો શબ્દાર્થ હોય, શબ્દના અર્થ થાય, પછી વાચ્યાર્થ થાય, એનું કહેવાનું શું છે, પછી એનું લક્ષ્યાર્થ હોય, એનું લક્ષ્ય ક્યાં છે. એટલે આપણા જીવનની અંદર આ ત્રણ વસ્તુ, શબ્દાર્થ, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ, અને આપણે ફોકસ કરવા જોઈએ. તો નવલ પિયા. નવલ એટલે શું? તો નવલ એટલે અદ્ભુત, સુંદર, નવયુવાન, સદા કિશોર. આ બધા નવલ શબ્દની ડેફિનેશન છે. એ આપણા ભગવદ્ ગો મંડળને તમે ખોલો, એમાંથી આ બધી એની વ્યાખ્યા નીકળે. આપણે બોલ્યા નવલ પિયા, પણ નવલ એટલે શું? આપણા લાઈફની અંદર નવલ આવે ખરું, અદ્ભુત આવે, સુંદર આવે, પણ લગ્ન થાય ત્યારે પછી 6 મહિના થાય એટલે બધું નવલ જતું રહે, એની અંદર બધું બીજી વિકૃતિ આવે છે. પણ પરમાત્માનો જે આકાર છે એને 3 આઈડિયોલોજી આપી: સત્યમ, શિવમ, સુંદરમ. ભગવાનનો આકાર ઓલવેઝ ટ્રુ, એ કાયમ સત્ય હોય. ભગવાનનો આકાર સદા સત્ય. આપણે સદા સત્ય નહીં. 80 વર્ષ પછી સૂતરની આંટી લાગી જાય આપણા ફોટાને, આપણો બેડરૂમમાંથી તમને વોલ પર લાવી દે, એ જતા રહ્યા. સદા સત્ય નહીં. પછી શિવમ એટલે કલ્યાણકારી. ભગવાન સદા કલ્યાણકારી. આપણે સદા કલ્યાણકારી નહીં. કોકનું ઘડીકમાં હિત તાકીએ તો ઘડીકમાં હવે તને જોઈ લઈશ, એ આપણે કાયમ હિત નહીં. એ ભગવાન કાયમ હિત કરે. અને શિવમ અને ત્રીજા સુંદરમ. ભગવાન કાયમ સુંદર છે. એટલે નવલ શબ્દ જે છે એની અંદર જ્યારે ભગવાન આગળ આપણે જઈએ તો ભગવાન કાયમ સત્ય છે, ભગવાન કાયમ કલ્યાણકારી છે, અને ભગવાન કાયમ સુંદર છે. એવા તત્વ સામે હું ઊભો રહ્યો છું. આ એક અવેરનેસ, એનાથી આપણે જવું પડે. તો ભજન જે છે એ જ્યારે ઉરની અંદર આ બધી વસ્તુને ધારવી પડે તો જ આપણે ભગવાન આગળ જઈ શકીએ. નરતન કો ફલ એહી અલૌકિક, શ્રી ઘનશ્યામ સંભારો. હવે જો અહીંયા નરતન એટલે આ મનુષ્યનું શરીર, એનું ફળ શું? એ અલૌકિક ક્યારે કહેવાય? તો એ ભગવાને ગીતામાં કીધું કે મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતન મનઃ ષષ્ઠાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ. એટલે આ પૃથ્વી ઉપર જે જીવો જન્મ ધારણ કરે છે એ મારા અંશ છે. વી આર ફ્રેક્શન ઓફ ધ સુપ્રીમ. પણ અનફોર્ચ્યુનેટલી મનઃ ષષ્ઠાનિન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ. મન સહિત 5 જ્ઞાનેન્દ્રિયો જે છે એને એક એક વિષયમાં એને ખેંચી જાય છે. કાન જે છે એને શબ્દમાં જતા રહે, ગઝલ સાંભળવા જાય, ગરબા સાંભળવા જાય, બધું સારું સારું ગ્લેમરસ સાંભળવા જાય, એ કાન એ બાજુ ગયા. આંખો જે છે એ ગ્લેમરસ વસ્તુઓ જોવા ગઈ, ભગવાનનો આકાર મૂકીને. એમ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો એ જે તે વિષયમાં જતી રહે છે ભગવાનનો અંશ, પણ એમાંથી અંશ જે છે તત્વ એ નીકળી ગયું. એ કયું? તો કે નરતન કો ફલ એહી અલૌકિક, શ્રી ઘનશ્યામ સંભારો. જો અહીં સંભારવાની વાત આવી. સંભારવું એટલે શું? રિકલેક્ટ. આપણે ભગવાનનું ભજન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, પણ ભગવાનની પૂજા કરી અને આપણે વિસર્જન કરીએ છીએ. એટલે ભગવાનને 5 માળા કરે, પ્રદક્ષિણા કરે, દંડવત કરે, જન્મંગલા પાઠ કરે, પછી એ જે હોય એનો હંકેલો કરી દે, ભગવાન ગુડ બાય, હવે 24 કલાક પછી મળીશું. એ વિસર્જન છે આપણું. પણ એ વિસર્જન કયું કીધું શાસ્ત્રમાં? તો કે જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ પછી એ ભગવાનને કહેવાનું કે હે મહારાજ, તમે અક્ષરધામમાંથી પધાર્યા અને મારી પૂજાને તમે ગ્રહણ કરી, મારાથી તમારી પૂજામાં કંઈક દોષ રહી ગયો હોય તો મને ક્ષમા કરજો. હવે તમે તમારા ધામમાં સીધાઓ અને નાવ ઓનવર્ડ્સ, હવે થ્રુઆઉટ ધ ડે હું જે ક્રિયા કરું એમાં તમે મારી સાથે રહેજો.
એટલે વિસર્જન ક્યાં કરવાનું? એ આપણા આત્માની અંદર કરવાનું. એ આત્માની અંદર કરો તો જે સંભારોની જે વાત કરી, ઉર, આપણા ઉરની અંદર પરમાત્માનો આકાર અને પરમાત્માના વચન, એનું વિસર્જન કરવાનું, એને ત્યાં પધરાવવાનું. આપણે આપણે ત્યાં વિસર્જન થઈ ગયું. તેથી કેમ કે અંદરથી જતું રહ્યું, આ એક આકાર જતો રહે અને ભગવાનનું વચન એ જેમાંથી જતું રહે એમાં પછી કશું રહેતું નથી. એટલે સંભારો શબ્દ જે છે એ તમારે કાયમ સમજવાનું. આ કેમ કે આપણી પાસે સમય બહુ ઓછો છે, પ્રાયોરિટી બહુ ઓછી છે, શ્રદ્ધા બહુ ઓછી છે, બધું ઓછામાં આવી ગયું. તો આપણે એન્કેસ કરવાનું, જવું છે પાછું ડેસ્ટિનેશન અક્ષરધામ, માઇલેજ વધારે કાપવા છે, પણ આપણી પાસે એને માટેની પ્રાયોરિટી નથી. તો આપણે હિયર એન્ડ નાવમાં તમે જે તમારા ફિલ્ડમાં હોય એમાં જ્યારે તમને બ્રિધિંગ સ્પેસ મળે ત્યારે આપણે ઊંડા શ્વાસ લઈ ઓમ સ્વામિનારાયણાય નમો નમઃ, ઓમ સ્વામિનારાયણાય નમો નમઃ આમ બોલીને આપણા પ્રાણ સાથે ભગવાનને યાદ કરવાના. એને સંભારો શબ્દ આવ્યો કે શ્રી ઘનશ્યામ સંભારો. આપણે સંભારવાનું ક્યારે આવે છે? 24 કલાક આવે ત્યાં સુધી બીજું બધું સંભાળવાનું. પણ એમ નહીં, એને જ્યારે આપણે 24 કલાક જોબ નથી કરતા, 24 કલાક આપણે ધંધો નથી કરતા, આપણને બ્રિથિંગ સ્પેસ મળે જ. એ જે બ્રિથિંગ સ્પેસ મળે એમાં તમે આ વસ્તુને પકડી લેવાની. એ તમને અમેરિકામાં આ બધું જોવા મળે. પાછું એમને જમવાનો ટાઈમ ના હોય, ડ્રાઇવિંગ કરતાં જ ઉડાડે બધું જ બ્રેકફાસ્ટ એ બધું ચાલુમાં જ પતી જાય. એમાંથી પોઝિટિવ વસ્તુ શું લેવાની કે આપણે કામ કરતાં જ્યારે પણ તમને બ્રિથિંગ સ્પેસ મળે ત્યારે મંત્ર સંભાળવાનો, કાં તો મૂર્તિ સંભાળવાની, કાં તો લીલા ચરિત્ર એને સંભાળવાનું. એ સંભાળવાની પ્રોસેસ એ આપણા લાઈફમાંથી બહુ ઓછી થવા માંડી. એટલે ભગવાન રહેતા નથી. ભજન થાય છે, વ્રત થાય છે, દાન પણ અપાય છે, પણ આજે સંભાળવાની વાત કીધી ત્યાં આગળ કંઈક આપણે ભૂલી ગયા. એને કારણે આપણો ટ્રેક ભગવાન બાજુ જતો નથી. તો નિષ્કુળાનંદ સ્વામી કીધું પળમાં જોગી, પળમાં ભોગી, પળમાં ગૃહીને ત્યાગીજી. જોઈએ પળમાં જોગી સવારે ઉઠે અને 15 મિનિટ તો બહુ થઈ, એનાથી આગળ જતો નથી. પછી જ્યારે સન્ડે આવે, સન્ડે એ પાછો આવે છે તો બીજા મંડે આવે પાછા. એટલે ઘણાનું રવિવારે ફોન કરું એટલે શું કરો છો? એ બાથરૂમમાં જ હોય. એ કેટલા વાગે કરવાનો? પાછો મોડા કરવાનો. ત્યાંના 11 વાગ્યા હોય ત્યારે ફોન કરવાનો. એટલે રવિવારની શિક્ષાપત્રી જુદી આપણી બદલાઈ જાય, બધા પ્રાયોરિટી બદલાઈ જાય. અને બાકીના દિવસ 6 દિવસની શિક્ષાપત્રી વહેલો જ ઉઠી જાય. કેમ કે પેલી જોબ પર જવાનું જાય ક્યાં? એટલે એ આપણી આ પ્રાયોરિટીઝ બદલાઈ ગઈ. એટલા માટે એ તમને ભગવાન બાજુ જવા દેતા નથી. તો એ પળમાં જોગી એટલે સવારે પૂજા કરીએ, ઠાકોરજીના રૂમમાં જાય એટલે જોગી થઈ જાય. પળમાં ભોગી, જેવો બહાર નીકળ્યો એટલે ભોગીનો રોલ ચાલુ થઈ જાય. પળમાં ગૃહીને ત્યાગીજી એટલે આપણા આ કલર બદલાતા રહે. સ્પેક્ટ્રમ જેવું છે, વિવગ્યોર જેવું, એ બધા કલર બદલાય. પણ આપણે થ્રુઆઉટ ધ લાઈફ, થ્રુઆઉટ ધ ડે હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. એ ક્યારેય જવું જોઈએ નહીં. એ તમારી સાથે કન્સિસ્ટન્ટ એ ચાલવું જ જોઈએ. તમે દુનિયાના ગમે તે છેડામાં જાઓ, તમારી નેટિવ લેન્ડ જતી નથી. તરત જ પૂછે કે અમે અહીંના, અમે પાછા આટલા ગોળના પટેલ, એ આવી જાય લેબલ. એ તમારી સાથે ચાલે. એમાં એફર્ટ કરવાનો જ નહીં, એ એફર્ટલેસ ચાલે છે. પણ ભૂલી જવાય છે એક માત્ર કયું કે હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. એ વસ્તુ આપણી જતી રહેશે. એટલે કન્સિસ્ટન્સી ઇઝ ધ મેઇન ફેક્ટર થ્રુઆઉટ ધ લાઈફ. એ વસ્તુ આવે. એ ક્યારે આવે? તો કે થ્રુઆઉટ ધ ડે આવે. તો આપણી પ્રેક્ટિસ ત્યાંથી ચાલુ કરવાની. તો એ બહાર સત્સંગનું વાતાવરણ એ ઉરની વાત કરે છે. જો ઉર એટલે આપણા આત્માની અંદર ભગવાનને સંભાળવાની વાત કરે છે. તો શ્રીજી મહારાજે વચનામૃતમાં આનો ઉકેલ બતાવ્યો. એ મહારાજે ગઢડા મધ્યનું બીજું વચનામૃત, એમાં બહુ સરસ એનાલોજી આપી. આપણે પહેલી લાઈન પર જ ફોકસ કરીએ છીએ કે આ કીર્તનનું કોર સેન્ટન્સ છે. કોર સેન્ટન્સ કયું? ધર્મ કુંવર ઉર ધારો.
નવલપિયા એને કેવું સમજવાનું કે સદા સુંદર છે, સદા સત્ય છે અને સદા કલ્યાણકારી છે એવા આકારને હું ધારું છું. તો મહારાજે એમાં વચનામૃતની અંદર એક વાત કીધી કે જેમ બહાર ગુમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય, પણ કેવળ વાર્તા સાંભળે કરાર થાય નહીં. અને જેમ ક્ષુધા પીપાસા લાગી હોય તે ખાધે પીધે જ નિવૃત્તિ થાય, પણ અન્ન જળની વાત કરે એનાથી નિવૃત્તિ ન થાય. તેમ પંચ વિષય રૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે જ તેની નિવૃત્તિ થાય. એટલે અહીંયા એક વાત કરી આપી કે ઘૂમડું કોઈને બોઇલ થયું હોય શરીર ઉપર, તેના પર એક દવા એપ્લાય કરે, એ દવા એપ્લાય કરે પછી એ ધીરે 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 એ સબસાઇડ થાય. તો જો દવા ના કરે તો એને અંદર કોઈ દિવસ હિલિંગ થવાનું નથી. એમ એ ડિસીઝ છે ઘૂમડું, એમ આપણને પંચ વિષયના રોગ છે આપણી અંદર, એની ઔષધિ શું? તો એ શ્રીજી મહારાજે એક એની એનાલોજી આપી. કઈ? તો કે એ ઔષધિની રીત એમ છે, પંચ ઇન્દ્રિયો દ્વારા વિષયનો ત્યાગ દ્રઢ રાખે તો બહારથી વિષયનો પ્રવાહ માહિલીકોર પ્રવેશ કરી શકે નહીં. જેમ કૂવામાં પાણીની સેર આવતી હોય પછી તેને ગાદલાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય, તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે, તેમ પ્રથમથી જે ઇન્દ્રિયો દ્વારા કરીને વિષય અંતઃકરણમાં ભરાયા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા, ને આત્મવિચાર એમ કરવો જે હું આત્મા છું ને મારે વિશે ઇન્દ્રિય અંતઃકરણનો સંબંધ નથી. તો અત્યારે તો કોઈને ખબર નહીં પડે આ કૂવા ગાળવા એટલે શું. તો પહેલાં કૂવા હતા, 100 ફૂટ ઊંડા કૂવા હોય પાણીના, એમાંથી નીચેથી પાણીના સ્ટ્રીમ આવે, પણ એની અંદર બહારથી કચરો પડે, બધો બગદો પડે, એનાથી કૂવાનું પાણી ડહોળું થઈ જાય. એટલે એ કૂવાને અત્યારે પેલા ડિસ્ટિલેશન પ્લાન્ટ કરે છે બધા, ડિસ્ટિલેશન પ્લાન્ટ જે પાણી વેસ્ટેજ વોટર હોય એને પીવા લાયક બનાવે, એ ડિસ્ટિલેશન કરે. એવી રીતના પહેલાં કૂવો ગાળવો મીન્સ કે જે કૂવાની અંદર જે ઇમ્પ્યોરિટીઝ હોય એને પહેલાં બહાર ફેંકે, અને પછી ફ્રેશ વોટર જે છે એને આવવા દે. પણ એ પહેલાં એના જે લેયર હોય, એના જે સ્ટ્રીમ અંદર આવવાના હોય એના લેયર હોય, એમાંથી સોર્સિસ હોય પાણીના સ્ટ્રીમના, એની અંદર ગાભા એટલે કાપડના ગાભા નાખી દે, એટલે બ્લોક કરી દે એનો પેસેજ, એને અંદર આવવા ના દે. કેમ કે અંદર જે પાણી છે બગડેલું છે એને પહેલાં ઉલેચવું પડે. એ ઉલેચવાની જે પ્રોસેસ એ ભગવાન અહીંયા બતાવે છે. એ પ્રોસેસ કઈ? તો કે આત્મવિચાર. આત્માનો વિચાર કરીએ તો કે મારા આત્માની અંદર આ કોઈ પણ વસ્તુ છે નહીં, એ બધી વસ્તુ આવી બહારથી જ, કોઈ પણ વસ્તુ અંદર નથી. પણ આપણે કોઈક જગ્યાએ જયા તો એની અંદર તમારી પાસે એક ગાડી હોય પણ કોઈકની પાસે મર્સિડીઝ હોય તો સારું, એ આંખ જોઈ આવી એટલે આંખે ડેટા અંદર નાખ્યો એટલે પછી અંદરથી મન ગોટાળે ચડ્યું એટલે બુદ્ધિ એના ઘાટ ગળવા માંડે બધા, કેવી રીતે મર્સિડીઝ ભેગો હતો, કેવી રીતે હલાવું. એ આખી વાત જે છે બહારથી એની એન્ટ્રી પડે છે, એ બધી વસ્તુ અંદર પડી. પણ આત્મવિચાર કયો? તો ગાટલાની અંદર સુવે કે ભાઈ મર્સિડીઝની તું વાત કરું છું પણ તારા તો અત્યારે જો ઘરના હપ્તા ભરાયા નથી, હજુ બધું બાકી છે, અત્યારે માંડીવાર વાત, એ આત્મવિચાર થયો. એમ જ્યારે પંચ વિષય સંબંધી વિચાર એ તમારી અંદર જ્યારે આવે તો આત્મવિચાર કરવાનો. જેમ પાણી દોડવું હોય એમાં ફટકડી નાખે છે બધા, એ ફટકડી નાખે એ બધું જૂની પ્રોસેસ છે, ગોળા હિસાબ છે દેશી, પણ એ ફટકડીની અંદર એવો ગુણ હોય કે બધું એને ડિસ્ટિલ કરે, પાણીને પ્યોર બનાવે. એમ અત્યારે આપણે બધા કૂવો ગાળીએ છીએ. આ જે કથા થાય છે એ કૂવો ગાળાય છે તમારો. અંદર જે ઇમ્પ્યોરિટીઝ હોય એની અંદરથી જે વાત ભગવાનની એને તમે પકડો, એનાથી તમારી અંદર કંઈ કરેક્શન થાય, એ પ્રમાણે તમે વર્તન કરો, એનાથી તમારી વે ઓફ લાઈફ બદલાય અને ભગવાન રાજી થાય, ભગવાનના સત્પુરુષ રાજી થાય. એવું જ્યારે તમારું જીવન થાય ત્યારે તમે પરમાત્માની નજીક જઈ શકો છો. તો એ વાત પહેલી પકડવાની કે ઉરમાં ધારવાનું કયું?
તો કે પરમાત્માનો આકાર એ જો તમારા ઉરની અંદર હશે તો તમને બીજી વસ્તુ તમને ફીડ આઉટ કરી શકશે નહીં. નવલ પિયા ધર્મ કુંવર ઉર ધારો. પછી શું કહે છે? ઉરમાં ધારવાની કેમ વાત કરી? તો કે જે છે અંદર જ છે, જે છે એ અંદર છે. તમે કોઈ પણ ઓબ્જેક્ટને જુઓ છો, કોઈ પણ વિષય ભોગવો છો, એનું જે પરસેપ્શન તમને આવે છે એ પરસેપ્શન કરાવનારું તત્વ કયું? તો કે તમારી અંદર આત્મા છે. એના કારણે તમે એ વસ્તુ ફીલ કરી શકો છો. જેમ કે તમે માણસ હોય એ જીવતો હોય લાઈવ, ત્યારે જ્યુસ પીએ કે કોઈ પણ સારી વાનગી ખાય તો એનો એને પ્લેઝર આવે, આનંદ આવે છે. આઈસ્ક્રીમ ખાય તો એનો એક અંદરથી આનંદ આવે. પણ એ જ માણસ મરી જાય, એનું ડેડ બોડી થઈ જાય, પછી એને પીઝા ખવડાવો, એને જ્યુસ પીવડાવો, કશું નહીં થાય. લીવર એનું એ છે, ઇન્ટેસ્ટિન એના એ જ છે, પણ કશી બાય પ્રોડક્ટ પછીની થવાની નથી. કેમ? તો કે અંદરનું ચેતન એ જતું રહ્યું. એટલે ચેતન જતું રહ્યું એટલે એમાં કશું થતું નથી. જે આપણે સબહી બાતી ચૈતન્ય બિના સુખદાયક નહીં દેહ, મુક્ત કહે તન શું કરે સને. એમ કે મુક્ત કહે મતિ મંદ સો તન શું કરે સને. એટલે બધી રીતે ચૈતન્ય સિવાય તમારી અંદર કશું છે નહીં. એટલે તમારું શરીર જે અનુભવ કરે છે સારા ખોટા, એનું કારણ તમારી અંદર આત્મા છે. અને તમારો આત્મા જે છે એ એક્ટિવેટ થાય છે, એનું કારણ એ તમારા આત્માની અંદર જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ ને ઈચ્છા શક્તિથી નિયમન કરનારા પરમાત્મા એની અંદર છે. એટલે આ બધી વસ્તુ તમારી અંદર ચાલે છે. પણ અનફોર્ચ્યુનેટલી યહાં તો એસા ही ચલતા હૈ. આપણે કશું ખબર નથી. પણ આ વસ્તુને સમજવી પડે. એ ઉર જે છે એની અંદર આનંદ જે છે અંદર જ છે. જેમ પેલી માછલી હોય, માછલી એ પાણી શોધવા નીકળી. આ તમને હસવું આવે છે કે નહીં? માછલી હોય એ પાણી શોધવા નીકળી. હવે તું પાણીની અંદર તો ફરું છું, તારે પાણી ક્યાં શોધવાનું? એમ તમે સુખને શોધવા નીકળ્યા. પણ સુખ જે છે એ તમે ઇનવર્ટ થાવ, તમે અંદર ઇન્ટ્રોસ્પેક્ટ કરો તો તમારો આત્મા છે. ને આત્માની અંદર તમે ભગવાનના લીલા ચરિત્ર સંભાળો, ઓરડાના પદ બોલો, તમે વંદુના પદ બોલો, લીલા ચરિત્ર સંભાળો તો સુખ સુખ અને સુખ છે. પરંતુ અનફોર્ચ્યુનેટલી આપણે પેલી માછલી પાણી શોધવા નીકળી એવા આપણે અનફોર્ચ્યુનેટ છે. જે છે આપણા ઉરની અંદર જ છે. એટલે ભગવાનને જે યાદ કરવાના એ અંદરથી યાદ કરવાની વાત કરે છે. કાયા માયા જૂઠ કહાવત, જૂઠો કુલ નેહ નિવારો. પ્રાયમાં ફેસી આપણને એવું લાગે આ તો બધું કહે યાર, એ તો કે બધું છોડીને બેઠા, એમને શું, આપણે બધું સાચવવાનું આમને તેમ, આવી વાત આવે જ. હવે આ તમારી આગળ જે વાત કરું છું, હું રેગિસ્તાનમાં જેકેટ વેચવા આવ્યો છું. ત્યાં તો બરાબર ગરમી પડતી હોય રેગિસ્તાનની અંદર, એમાં જેકેટ કોણ લે? એમ આ રેગિસ્તાનમાં હું કાયા માયા જૂઠ કહું તો એમ જ બધા વળગેલા છે. કાયા માયા જૂઠ કહાવત, જૂઠો કુલ નેહ નિવારો. પણ આની અંદર સમજવાની વાત શું? એને જૂઠું સમજવાનું છે, પણ એને જૂઠું સમજીને તમારે રહેવાનું છે. એમ એટલે પહેલાં પહેલી કાયા તો કે શરીર, એટલે બોડી કોન્શિયસનેસ. આપણું જે શરીર જે છે એ, હવે શરીર જે છે એને તમે એવોઇડ કરો તો આ શરીરથી તો પ્રદક્ષિણા થાય છે, આ જીભેથી ધૂન બોલાય છે, આ પગથી પ્રદક્ષિણા થાય છે, આ હાથ માળા કરે છે, બધું આંખથી દર્શન થાય છે. આ બધા છે તો બોડીના અંગ. એ જૂઠ કેમ કે છે? માયા જે છે ઇટ ઇઝ ઓલવેઝ સબ્જેક્ટિવ, નોટ ઓબ્જેક્ટિવ. એ સબ્જેક્ટિવ છે, ઓબ્જેક્ટિવ નથી. તમે એક રસ્તા પર જતા હોય તો તમારી સામે 50 થી 100 માણસ પસાર થયા હોય, તમે નહીં ઊભા રહો, પણ તમારા કાકાનો મામાનો કોક આગળ આવ્યો તરત ઊભી રહેશે, તમારી સ્પીડ રોકી જ લે. કેમ કે માયા સબ્જેક્ટિવ છે. ઓબ્જેક્ટ તો આટલા બધા ગયા પણ તમે ઊભા રહેતા નથી. પણ સબ્જેક્ટ, જે ઓબ્જેક્ટ સાથે તમારી સબ્જેક્ટિવિટી છે ત્યાં તમારું એટેચમેન્ટ થાય છે. એમ શરીર જે છે એ પરમાત્માને પામવાનું એક માધ્યમ છે. એટલે એને વ્યવસ્થિત રાખવાનું, એને વ્યવસ્થિત થોડો ટાઈમ એને વ્યવસ્થિત ડેકોરેશન કરી લેવાનું, બધું કરવાનું.
પણ ઓવર જે હોય, ઘણાના તમે બાથરૂમમાં જાઓ તો 50 જાતના પરફ્યુમ પડ્યા હોય, એટલે તારે આટલા બધા શું કરવા? કેટલી જાતના શેમ્પૂ પડ્યા હોય, પાછા અડધા દેખાદેખી હોય, કોઈકને બતાડવા મૂક્યા હોય. પણ વસ્તુ કઈ હોય કે એ શરીર જે છે એને તમે નભાવવા માટે જે તમે કરો છો, ધેટ ઇઝ યોર પ્રાયોરિટી. એ તમારી હક છે તમારો. પણ શરીરને વિશે જે આસક્તિ એ તમને પરમાત્માની અંદરથી રોકનારી છે. એટલે એ જો શરીરને તમે ભૂલી જાઓ તો શરીર વગર બધું નકામું છે. પણ એ શરીર છે તો જ બધી વસ્તુ થાય છે. એટલે શરીરને એબ્યુઝ કરવાનું નથી, પણ શરીરને સમજવાની વાત છે. જેમ આપણે આ કાયા જૂઠી કીધી, તો એ જૂઠી કેવી રીતે? તો હું શરીર નથી, હું શરીર નથી, હું શરીરમાં છું. આ શબ્દનો પ્લે છે. આઈ એમ નોટ બોડી, આઈ એમ ઇન ધ બોડી. તો એ આય કોણ? હું શરીર નથી, હું શરીરમાં છું. તો એ તમારો આત્મા જે છે એ શરીર નથી, શરીરની અંદર આત્મા છે. જેમ પેલી કોઠી હોય, કોઠીની અંદર બાજરો હોય છે. તમે કોઠીને બાજરો કહો છો? કોઠીની અંદર બાજરો બોલીએ છીએ, બે વસ્તુ જુદી છે. એમ જે બાજરો જે છે એને કોઠી એને રહેવાનું સ્થાન છે. એના વગર પેલી બાજરો જતો રહે બહાર હોય તો, પણ કોઠીની અંદર બાજરો છે એટલે સંગ્રહી રહે છે. એવી રીતના આત્મા જે છે એ શરીરની અંદર છે, પણ હું શરીર નથી. પણ આપણે પકડી લીધું બીજું, હું શરીર છું. એટલે હું જે છે હું એને સમજવાનો, એને છોડવાની વાત નથી. હુંને સમજવાનો. હું કોણ? તો એ તમારા બધા હિસાબ તમને મળી જાય. એટલે કાયા માયા જૂઠ કહાવત. એટલે જ્યારે હું તમારો પકડાઈ જાય તો જે હુંને તમે શરીર કીધું, શરીરને હું માન્યું, એ તમારો જ્યારે બોડીનો અંત આવે ત્યારે એને બધા મહાદેવ ભેગું, અહીંયા તો મહાદેવ નહીં હોય, ક્રિમેટોરિયમ, ત્યાં આગળ એને જવા દે, એનું બાળી નાખે. એટલે જેને તમે હું કીધો શરીરને, એ બળી જાય છે. પણ એની અંદર રહેલો આત્માને તમે જો હું કીધો તો એ આત્મા પરમાત્મા તરફ ટ્રાવેલ કરે છે. એટલે હુંની જે વ્યાખ્યા એને સમજવાની, હુંનો ત્યાગ કરવાનો નથી. એવી રીતના કાયા માયા જૂઠ કહાવત, જૂઠો કુલ નેહ નિવારો, સુત દારા ધન સંપત જૂઠી, સબ જગ સુપન વિચારો. હવે આગળ ચાલ્યા. સુત દારા ધન સંપત જૂઠી. સુત એટલે પુત્ર, દારા એટલે સ્ત્રી પત્ની, સંપત્તિ એટલે જે છે. હવે આ બધી વસ્તુ તમે છોડો તો કાલે તમને ખાવા પણ કરી આવે. મારી દારા ખોટી છે, પત્ની ખોટી, ત્યાં ખાઈ લેજે કાલે. એ વસ્તુ નથી સમજવાની. પણ તમે જ્યારે કોઈ પણ પતિ પત્ની જોડે બેઠા હોય, તમારો પુત્ર તમારી જોડે બેઠો હોય, તો આપણે ગોખ્યું શું કે આ છોકરો મોટો થાય પછી મારે વાંધો નહીં આવે. તમે તો બધા વૈરાગવાળા છો, મને ખબર છે, તમને ખ્યાલ જ હોય છે કે આને ભણાવું છું પણ પાછળથી મારો થવાનો નથી. એટલે વચનામૃતનું જ્ઞાન તમે વધારે આત્મસાત કર્યું છે. કેમ? તમને રિયાલિટીનો ખબર છે. પણ વાસ્તવિકતા જોઈએ તો જ્યારે જે ફેમિલિયર ટાઈપ જેની સાથે હોય એની સાથે આપણે ડીલ કરીએ એ વખતે આપણે એમને એક વસ્તુનો ઇનપુટ મૂકવાનો કે આ વસ્તુ મારે છોડવાની છે. આ વસ્તુનું મારે ટેમ્પરરી ફેઝ ઉપર અમારા પૂર્વના ઋણાનુબંધ પ્રમાણે અમારો આ જન્મમાં અમે ભેગા થયા છે, પણ જ્યારે મારો સમય આવશે તો વી હેવ ટુ ડિપાર્ટ થવાની જે વાત, એને સતત એનું અનુસંધાન રાખવાનું તો આપણને કોઈ પણ વસ્તુની માથાકૂટ થશે નહીં. સબ જગત સુપન વિચારો. સ્વપ્ન કહ્યું. સ્વપ્ન એટલે શું? તો કે જે અનરિયલ હોય એ સ્વપ્ન કહેવાય. તમે ભલે ગમે એવા હોય પણ સ્વપ્નો આવે તો તમને એવી ફેબ્યુલસ જગ્યામાં લઈ જાય અને તમને બધી રીચીસમાં લઈ જાય. પછી જ્યારે ઉઠે ત્યારે જોબ કરવા ઉપડ્યો હોય, પણ સપનામાં ઉપડી ગયો હોય. પણ એમ જે ડ્રીમ લાઈક સ્ટેટ કહેવાય આપણું. એટલે જે સ્ટેટ હોય, ઘણા ઉઘાડી આંખે સ્વપ્ન જ હોય પાછા. આ પાછું ઊંઘી જાવ તો સ્વપ્ન જ હોય છે એવું નહીં. એને દીવા સ્વપ્ન કહે છે. દીવા સ્વપ્ન. અડધા ઉઘાડી આંખે ઊંઘે છે ને અડધા ઉઘાડી આંખે સ્વપ્ન જ હોય. બે છે પાછી આઈટમ. ઊંઘનારા છે અને સ્વપ્ન જોનારા પણ છે. પણ સ્વપ્ન એટલે શું?
તો કે જે અનરિયલ હોય, જે તમને રિયલમાં અનરિયલ એનો ભાસ કરાવે એ સ્વપ્ન છે. એ સ્વપ્ન છે. એટલે સ્વપ્નનો પાછો ડ્યુરેશન હોય. કોઈકને અડધા કલાકનું સ્વપ્ન હોય, કોઈકને 1 કલાક ચાલે, કોઈને બહુ લાંબુ સ્વપ્ન હોય, પછી કે જાગી ગયો હું કે જાગી જ જવાનું છે, કંઈ ઊંઘી રહેવાનું તારે. પણ કોઈકને જે સ્વપ્ન આવે છે એવી રીતના આ જે ભગવાને સ્વપ્ન વાલ્યું એ કેવું છે તો કે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, કોઈનું નક્કી નહીં પાછું ટાઈમ ફ્રેમ. એટલું લાંબુ સ્વપ્ન ચાલે છે આપણું. પણ એ મુક્તાનંદ સ્વામી એણે બહુ સરસ વાત કીધી કે સુપને મેં પંચામૃત પાય કે મગન ભયો મસ્તાન, જાગે હી ભૂખ પોકારત એસો સુમિરન ધ્યાન, પ્રગટ બિન પ્રીછ અલોની કહારી ભયો કથી જ્ઞાન, જુ રવિ કોટિક ચિત્ર કે કીને તમ નટ રત બિનું ભાન. હવે આ વ્રજ ભાષાના શબ્દો છે. એમાં શું લખે છે તો કે સુપને મેં પંચામૃત પાયો, સપનું આવે ને પંચામૃત એને મળ્યું, 5 પ્રકારના અમૃત. અહીં શેનો 5 અમૃત? એકનો મેળ પડતો નહીં, એ પંચામૃત કહે છે. સપનાની અંદર એને પંચામૃત મળ્યું. પણ જેવો જાગે એટલે એની અંદર મગન ભયો મસ્તાન, એમાં એને મસ્તાની આવી જાય, મગન થઈ જાય. પણ જાગે ભૂખ પુકારત. પણ જેવો જાગે એટલે હવે બ્રેડ ને બટર તરફ ચાલો, બરાબરનું કાલનું કરેલું હોય અઠવાડિયા પહેલાં એને ગરમ કરીને ઓવનમાં મૂકીને આગળ ચલાવો. એ આપણી રિયાલિટી છે. જાગે ભૂખ પોકારત એસો સુમિરન ધ્યાન. જો આનો થીમ ક્યાં આવે છે? સ્મરણ અને ધ્યાન. આ 2 વસ્તુ કેવી છે તો મુક્તાનંદ સ્વામી કહે છે પ્રગટ બિન પ્રીછ અલોની. પ્રગટ એટલે ભગવાન સ્વામિનારાયણનો જે આકાર, એની અર્ચા સ્વરૂપ, એની મૂર્તિ, એનો મંત્ર, એના લીલા ચરિત્ર, એના સિવાયનું તમે સ્મરણ કરો છો, ધ્યાન કરો છો. એ કેવું છે કે મગન ભય મસ્તાન. કયો? સ્વપ્નમાં પંચામૃત છે. તમે ચાલો છો ખરા, ઉરની અંદર ગયું નથી. તમે બોલ્યા ખરા બહાર બધું, પણ ઉરની અંદર એનું પ્રોજેક્શન થયું નથી. એટલે એમ કે પ્રગટ બિન પ્રીછ અલોની. અલોની એટલે શું? અલુણું. જેમ મીઠું ના હોય ખાવાની અંદર, એમાં કશો માલ લે, બધા થૂ જ કરે. એમ ભગવાનના આકાર એના વગરની કોઈ પણ વસ્તુ હોય એ અલુણું છે એમ કે છે. જુ રવિ કોટિક ચિત્ર કે કીને. જેમ સૂર્યના તમે પોર્ટ્રેટ બનાવો, સૂર્યના લેન્ડસ્કેપ, અને તમારા ઘરની અંદર 100 મૂકી દો બધી પેનલો, ને પછી અંધારું થાય, પછી અજવાળું થાય ક્યાં જો? એ તમારે પેલી સ્વિચ જ દાબવી પડે. ચિત્ર ભાનુ કે કીને એમ કીધું. ભાનુ એટલે સૂર્ય. 100 સૂર્ય તમે એના ચિત્ર બનાવો અને તમારા ઘરની અંદર મૂકવો તો એમ કે તમ નટ રત બીનું ભાન. પણ એમ કે અંધારું જે છે એ સૂર્ય સિવાય જતું નથી. એમ પરમાત્માનો જે આકાર એ તમારા ઉરની અંદર જ્યાં સુધી એનો નિવાસ ના થાય ત્યાં સુધી તમારું ઇલ્યુઝન અને ડિલ્યુઝન આ 2 કશું જતું નથી. અંધારું જે છે એ જવાનું નથી. એટલે આ વાત જે છે એ બહુ સમજવા જેવી વાત છે. એના આ તો હું થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરું છું. એનું ડિસેક્શન કરો, આના પર 1 દિવસ કથા થાય એવું આ પદ છે. પણ એની અંદર બહુ જુદી જુદી વાત છે. પણ આ ટ્રેલર છે આપણે. પછી આગળ કહે છે સ્વામી કે સ્વપ્ન કીધું, પછી કે સનકાદિક સારદ શિવ નારદ ગિરધર ભજન ગુજારો. સનકાદિક એટલે એમ કે જે સનકાદિક જે છે એ તો તપ અને ત્યાગ અને જ્ઞાનના આદર્શ કહેવાય. સનકાદિક ઋષિ એ બહુ મોટા ઋષિ કહેવાય પુરાણની અંદર. એ સનકાદિક છે. પછી શારદ એટલે શારદા દેવી, એ ગોડેસ ઓફ લર્નિંગ, એ જે બધી વિદ્યા જે છે એ વિદ્યાની અધિષ્ઠાતા દેવી, એ શારદા કહેવાય. શિવજી તો શિવજી જે છે એ મોટા યોગી છે, યોગેશ્વર છે, તપસ્વી છે, વૈરાગ્યવાન છે. એને કોઈ જગ્યાએ એટેચમેન્ટ નહીં. સમુદ્ર મંથન થયું, 14 રત્ન નીકળ્યા, છેલ્લે ઝેર નીકળ્યું, બધા હારું લઈને ઉપડી ગયા. હવે ઝેર કયો લે? તો શિવજી કે લાવો આ બાજુ આવવા દો. એટલે શિવજી ઝેર પી ગયા એટલે એને નીલકંઠ કહેવામાં આવે છે. એનો કંઠ લીલો થઈ ગયો. એ શિવ જે છે એ વૈરાગ્યના આદર્શ છે અને યોગેશ્વર છે. એટલે એ નારદજી જે છે, જેવા આપણે નારદને સમજીએ છીએ એવા નથી એ પાછા. નારદ એટલે શું? 2 ને લડાઈ મારે એવા નથી લ્યા ભાઈ. એ નારદ તો પંચરાત્રનું ગ્રંથ લખ્યો એમણે, નારદ ભક્તિ સૂત્ર.
એણે લખ્યું આ બ્રહ્માંડની અંદર ભક્તિ માર્ગને પ્રવર્તાવનાર નારદ કહેવાય. એ સનકાદિક શારદ શિવ નારદ ગિરિધર ભજન ગુજારો. ભજન ગુજારો મીન્સ ટાઈમ પાસિંગ. તમારો ટાઈમ પાસ થાય છે, એનો તમારો ટાઈમ પાસ કેવી રીતે કરવાનો? તો તમારો ગુજારો ક્યાં થવો જોઈએ? તો કે ભગવાનના ભજનની અંદર થવો જોઈએ. આવા મોટા મોટા જે કહેવાય એનો ભજનની અંદર ગુજારો કરે, એની આગળ આપણો ઠગો જ નહીં. પણ આપણે ભજનની અંદર ગુજારો કેટલો આપણો? બહુ ઓછો. પર્સન્ટેજમાં જાઓ તો 24 કલાકમાં તમારે ભાગ્યે અડધો કલાક કોઈને આવે તો આવે, એ આપણો ગુજારો છે. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા મૂકી કે ભગવાનની ભક્તિ અને સત્સંગ વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. એટલે ભગવાનની ભક્તિ વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. એ કેમ લખ્યું? તો કે ભક્તિ જે છે એ તમે સમય સાથે તમે કરો. તો સમયનો જન્મ ક્યાં થાય છે? તો બ્રીધિંગ પેટર્નમાં થાય છે. તમારા સમયનો કાઉન્ટ જે છે, તમે આટલા વર્ષના થયા તો કે 1 મિનિટના આટલા શ્વાસ, 1 કલાકના આટલા શ્વાસ, એનો 1 દિવસ થયો તો એનું મીટર ક્યાં છે? બ્રીધિંગ પેટર્ન સાથે. એટલે તમારા શ્વાસ સાથે ટાઈમનો ક્રાઇટેરિયા ચાલે છે. એટલે હવે મારા વાલાને નહીં લેવી સારું, શ્વાસ ઉચ્છ્વાસે નિત્ય સંભાળવું જોઈએ. એ વાત બહુ સાયન્ટિફિક છે, પછી ઉતારે તારે છે ને. શ્વાસ ઉચ્છ્વાસે નિત્ય સંભાળવું કયો? લીલી નોટો. એ તો ખરા, શ્વાસ ઉચ્છ્વાસ સંભાળવાનું તો ખરા, પણ એ બધી આખી વસ્તુ જુદી. પણ નિષ્કુળાનંદ સ્વામી શ્વાસ અને ઉચ્છ્વાસે પરમાત્માનો આકાર, એનું તમને અનુસંધાન રાખવાનું કહે છે. એટલે ગિરિધર ભજન ગુજારો. પછી અત્યારે બ્રહ્માજી છે, બ્રહ્માજી આખા સૃષ્ટિનું સર્જન કરે છે. કે છે આખા સૃષ્ટિનું સર્જન, એનું તમે પોર્ટ્રેટ જુઓ બ્રહ્માજીનું. એના એક હાથમાં માળા છે ને એક હાથમાં પુસ્તક છે. પુસ્તક જે છે એ જ્ઞાનનું પ્રતીક છે અને માળા જે છે એ ભક્તિનું પ્રતીક છે. એટલે જ્ઞાન યોગ અને ભક્તિ યોગ આ બેને દ્રઢ કરવા પડે લાઈફની અંદર, તો જ તમારા લાઈફની અંદર કશું તમે એચીવ કરી શકો છો. એટલે આવા દેવતાઓ, આવા ઋષિ મુનિઓ ભગવાનને ભજે છે. તો તને શું પેટમાં દુખે છે એમ આપણા સાહેબને કહેવું થોડું? આપણે એવું સમજે મારા જેવો કોઈ નહીં, કોલર ઊંચો કરતા જ આપણે શીખેલા, પણ નહીં, આપણે ક્રોસ રેક્ટિફિકેશન કરવાનું કે આપણે વેર વી ડુ સ્ટેન્ડ, આપણે ક્યાં ઊભા છીએ, આપણું બેરોમીટર આપણે જ મૂકવાનું. તો તરત અંદર બધું સાચું બોલે. એમને કોઈ કહેવત કીધી, મહિના મહાદેવજી જાણે, કે છે મહિના મહાદેવજી જાણે. એમ અંદર શું ચાલે છે આપણા જેવું કોઈ ખબર પડતું. એક આપણને ખબર પડે ને એક બીજી શ્રીજી મહારાજને, એ સિવાય કોઈને નહીં. એમાં ત્રીજો કોઈ ના આવે. એક ભગવાનને ખબર પડે અને એક આપણી સેલ્ફની અંદર આપણને ખબર પડે છે. તો એક ગિરિધર ભજન ગુજારો, આ વાતને કાયમ આપણે યાદ રાખવાની. પછી પ્રેમ મગન પુલકિત ગુણ ગાવત, મન દુઃખ મેટ ન હારો. ભગવાનનું ભજન એ આપણે થાય છે ખરું, પણ આઉટ ઓફ ફિયર, આઉટ ઓફ એન્ઝાયટી, આઉટ ઓફ કન્ડિશન, આ બધી આઉટ ઓફ સ્ટ્રેસ, આ બધું તમે ભજનના ક્રાઇટેરિયાને તમે પૂછો, તું આટલા બધા પાઠ કેમ કરું? મારે મેળ પડતો નથી. કાં તો લગ્નનો ના પડતો હોય, કાં તો જોબનો ના પડતો, કાં તો કે લે ઓફ આવ્યો છે. તો લે ઓફ જન્મંગલ તને લે ઓફનો આવશે, પણ પાછળ જાય ખરો એ તને કરાવે ખરો. ભજનના રૂટમાં તમે જાઓ તો કોઈ પણ ગીવ એન્ડ ટેકની જ વાત હોય અને હોય. પણ અહીંયા કયો ભજનની વાત કરે છે? પ્રેમ મગન પુલકિત ગુણ ગાવત. પ્રેમ મગન થઈને પુલકિત એટલે આનંદની અંદર તમને જ્યારે થાય, તમને કોકના લગ્નમાં ગયા હોય, કોકના રિસેપ્શનમાં ગયા હોય, અઠવાડિયાનું ટ્રેલર ચાલે, ખરેખર હતું, હા અહીંયા તો બહુ સરસ હતું, અહીંયા તો બહુ સરસ. ભગવાન સંબંધી કંઈ નહીં, તમે ગમે તે ના સમજ્યા આવે, એ ટેકન ફોર ગ્રાન્ટેડ આપણે, પણ એનું ક્યારેય સેલિબ્રેશન આપણને આવ્યું નથી. કેમ કે ઉરમાં બીજું બેઠું છે. એટલે પ્રેમ મગન, એટલે પ્રેમની અંદર મગ્ન થવાનું. પુલકિત એટલે અંદરથી આનંદ ઉલ્લાસ થવો જોઈએ. પછી એવી રીતના જ્યારે આપણે ભજન કરીએ તો કે છે મન દુઃખ મેટ ન હારો. એવું જે ભજન છે એ મનના દુઃખને મટાડનારું છે. એ મનનું દુઃખ કોઈ ના મટાડે, શરીરનું દુઃખ મટાડે. તમને તાવ આવ્યો હોય તો કે ટાઇનેલો લઈ લે 2, શરદી થઈ હોય તો એનીથી વધારે ડોઝ લઈ લે, પણ એનો છુટકારો પાડી દે પેલો.
પણ મનની અંદર ફિરકો ચાલે. ઘણા પૂછે દાડે દાડે હુકાય છે કેમ લ્યા, એમ કહે છે ઘણા. પછી તને ખબર છે નહીં પડે અંદર કયો ફિરકો ચાલે છે. એ મનનું દુઃખ, એની કોઈ દવા છે નહીં. મનના દુઃખ, એ દુઃખને કોણ કાઢી શકે? તો કે ભગવાનનું ભજન એ તમારા મનના દુઃખને કાઢનારું એક રેમેડી છે. એટલે એ તમે કાયમ ધ્યાન રાખો તો ક્યારેય તમને એનો અંદરથી ફીડબેક પેલો ખોટો આવશે નહીં. એ પ્રેમ મગન પુલકિત ગુણ ગાવત, એ ક્યાં આગળ એ વસ્તુ ફિટ થઈ એ જોવું પડે આપણે. એ પ્રેમ મગન ભગવાનનું ભજન કરે, એના લાઈફમાં એને શું એચિવમેન્ટ થાય, તો એ આપણે જ્યારે આપણા શાસ્ત્રોનો અભ્યાસ કરીએ તો જ આપણને ખ્યાલ આવે કે એના શું પરસેપ્શન હોય બધાને. કે આ સત્સંગમાં જે બધા ઇતિહાસ લખાયા એમાં એક પાત્ર બહુ ઊંચું પાત્ર છે કે મામૈયા પટગર. એ મામૈયા પટગર થઈ ગયા સત્સંગની અંદર, એ કુંડળના થઈ ગયા મામૈયા પટગર. ભક્ત એક ભલા તે ઠામ, એટલે ત્યાંથી કુંડળ ગયા ભગવાન, ભીમનાથથી કુંડળ ગયા. એના રિલેશનમાં બોલે છે કે ભક્ત એક ભલા તે ઠામ, તેનું મામૈયો પટગર નામ, રાખે પ્રેમ પ્રભુ પર પૂરો, નહીં ગોપાંગનાથી અધૂરો. એટલે જે મામૈયા પટગર જે હતા એ એમ કે ભગવાનમાં એને પ્રેમ કેવો હતો કે જેવો ગોપીઓને હતો એવો મામૈયા પટગરને સ્વામિનારાયણ ભગવાનમાં પ્રેમ હતો. અને એમ કે હોય ત્રણેય અવસ્થામાં તોય મન તો હરિ મૂર્તિમાં હોય, તોય ચિત્તમાં એમ વિચારે પ્રભુ કુંડળ ક્યારે પધારે, ક્યારે ભેટું ભુજા ભરી ને, ક્યારે પૂજું પ્રત્યક્ષ આદેહ, કેમ આવ્યા નહીં અવિનાશ, એવું ધારીને થયા ઉદાસ. આ મામૈયા પટગર છે, એને સ્વામિનારાયણ ભગવાનમાં પ્રેમ લક્ષણાનું અંગ છે. તેને અંદરથી એક ભાવ જાગ્યો કે સ્વામિનારાયણ ભગવાન. હવે એની આઈડિયોલોજી જુઓ તો કે અવસ્થા કઈ છે? હોય ત્રણ અવસ્થામાં તોય મન તો હરિ મૂર્તિમાં હોય. ત્રણ અવસ્થા એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એ ત્રણ અવસ્થાની અંદર એ સ્વામિનારાયણ ભગવાનનું અનુસંધાન રાખે છે. પણ છતાં પણ એને શું કહે છે કે તોય ચિત્તમાં એમ વિચારે પ્રભુ કુંડળ ક્યારે પધારે. અંદરથી એને અંદરથી થાય છે કે ભગવાન મારે ત્યાં ક્યારે પધારે, ભગવાન મારે ત્યાં ક્યારે પધારે. આપણે જ્યારે ભગવાનને ભજનની વાત આવે તો બધું મનમાં જ કરી લઈએ. સમયા ઉત્સવમાં હોય ઓનલાઈન આવે છે ને, ઓનલાઈન કોઈના રિસેપ્શનમાં ના જાય, પાછા ઓનલાઈન બેબી શાવરમાં ના જાય, ઓનલાઈન બેસણામાં ના જાય. પણ એક ભગવાનનો સમય હોય એવો એમાં ઓનલાઈન જ આવે. એટલે એમાં પ્રત્યક્ષની વાત જ ના આવે. કેમ કે ઉરની અંદર બીજી બધી વાત બેસી ગયેલી છે, એટલે ત્યાં જવા દેતો નથી. ત્રણ અવસ્થાની અંદર એને ભગવાનનું અનુસંધાન છે, છતાં પણ અંદરથી એને એમ કહે છે કે ભગવાન પ્રત્યક્ષ ક્યારે આવે. પછી એમ કહે છે ક્યારે ભેટું ભુજા ભરી ને, ક્યારે પૂજું પ્રત્યક્ષ આ દેહ. જોઈએ એટલે એક પૂજા, એ ક્યારે આપણા જીવનમાંથી પૂજા ના જવી જોઈએ. એ પૂજા જતી જ રહે. સત્સંગમાં આપણે બધાનું વાતચીત કરીએ, આપણે એને કહીએ કે રોજ જે તારી પૂજા જોડે રાખું છું, તો કે ના, કે અમે ઘેર ભગવાનને પગે લાગી લઈએ. ઘેર પગે લાગી લઈએ એમ જ આવે. પછી આપણે એને વધારે પૂછીએ તો આપણે હેન્ડસમ બહાનું બતાવે. એ શું બતાવે? બહાર જઈએ ને તો કહે છે બધું ગમે તેવું હોય, ગમે તેવું બધી વસ્તુ ગંદુ હોય, એમાં ભગવાનને ક્યાં બેસાડું? કે તો બહાર જઈને તું ખાઈ લેશે તાર ગંદામ કેમ ન ખાઈશ? એ પાછું ચાલે. આ લઈ જાય પાછું બહાર જાય તારે શેવિંગનું બધું આવે, એ બધો સામાન આવે. પણ એક આપણી નિત્ય પૂજા,
એને માટે આપણી ક્યારેય લેથાર્જી જ હોય. એટલે પૂજન એ ભગવાન જે છે એ તમારી સાથે ચાલનારું તત્વ છે. પૂજા જે છે એને ક્યારેય સ્કીપ કરવાની નહીં, એને ક્યારેય એવોઇડ કરવાની નહીં. એને 3 અવસ્થાની અંદર ભગવાન દેખાય છે તો પણ એને ભગવાનને ક્યારે પૂજવું એમ કે છે. પછી એમ કે એને જ્યારે અંદરથી આવું વસ્તુ આવ્યું તો શું કહે છે? કેમ આવ્યા નહીં અવિનાશી, એવું ધારીને થયા ઉદાસી. જામિની માહી ઝબકીને જાગે, આંખે આંસુડા પડવા લાગે. ઓસરી માહી ઢાળી પલંગ, ઓસરી માહી ઢાળી પલંગ. સુવે ધ્યાન ધરી ને અભંગ. એ જ્યારે એને સીડ મૂક્યું ભગવાનને બોલાવાનું, તો કે ભગવાન ક્યારે આવે? તો એમ કે છે કેમ આવ્યા નહીં અવિનાશ, એવું ધારીને થયા ઉદાસ. એટલે ભગવાન એમ કે હું આટલા વખતથી સંકલ્પ કરું છું પણ ભગવાન કેમ પધારતા નથી એમ કરીને એ ઉદાસ થાય છે. જામિની માહી ઝબકીને જાગે, આંખે આંસુડા પડવા લાગે. એટલે જામિની એટલે રાત્રિ, એમાં ઝબકીને એ જાગે, એની આંખમાંથી આંસુ પડે છે. ઓસરી માહી ઢાળી પલંગ, સુવે ધ્યાન ધરીને અભંગ. એટલે જે ભગવાન એની ઓસરી જે છે એમાં એને પલંગ ઢાળ્યો, એના ઉપર સારો ઉછાળ પાથર્યો, એના પર ગાલ મસૂરીઓ મૂક્યું, એના પર બધું વ્યવસ્થિત ઉસીકાને એ બધું મૂક્યું મખમલના. ભગવાન ક્યારે આવે? ભગવાન ક્યારે? આ વેઇટિંગ છે. એ વેઇટિંગ આપણા જીવનની અંદરથી વેઇટિંગ એટલે પ્રતીક્ષા. એ પ્રતીક્ષા ક્યારેય ના જવી જોઈએ, પ્રતીક્ષા કાયમ રાખવી જોઈએ. અંદરથી વેઇટિંગ એ પરમાત્માનું જે છે એ ઇન્ટેક રહેવું જોઈએ. એટલે એમ કે એમ કરીને ઓસરી માહી ઢાળી પલંગ, સુવે ધ્યાન ધરીને અભંગ. રાત 2 ઘટિકા રહી ત્યારે, સ્થિતિ સ્વપ્ન સમી થઈ ત્યારે જોએ. પીડા વાલાના વિયોગ તણી, ઉપજી એને અંતરે ઘણી. જેમ 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 રાત વધવા માંડી તેમ મામૈયા પટગરને અંદરથી સ્વપ્ન જેવી અવસ્થા થઈ અને પછી ભગવાનના વિયોગની એને અંતરમાં એક પીડા થવા માંડી. એને અંદરથી એનું હૈડું રહ્યું નહીં હાથ, એનું હૈડું રહ્યું નહીં હાથ. અહો નાથ અહો સ્વામીનાથ, એવો શબ્દ ઊંચે સ્વર કીધો, એવો શબ્દ ઊંચે સ્વર કીધો. હરિએ આવી હોકારો દીધો, હરિએ આવી હોકારો દીધો. એનું હૈડું રહ્યું નહીં હાથ. અહો નાથ અહો સ્વામી નાથ, એવો શબ્દ ઊંચે સ્વરે કીધો, હરિએ આવી હોકારો દીધો. આપણા ઘરની અંદર ક્યારે આપણે ઊંચે સાથે ધૂન બોલ્યા? બહાર સાંભળી જાય એમ કે, બહાર કોઈકને પેલું લાગશે એમ કે. આપણે કોઈ દિવસ ઊંચે સ્વરે ધૂન બોલવાનો પ્રયત્ન નથી કર્યો. તમે શિક્ષાપત્રી વાંચો તો ભગવાનના મંદિર પ્રત્યે જવું, ઉચ્ચ સ્વરે તાળી પાડીને નિર્લજ્જ થઈને ભગવાનના નામનું સંકીર્તન કરવું. પણ એ તો વસંત પંચમીને દિવસે વાંચીને પછી મૂકી જ દેવાનું. શિક્ષાપત્રીનો આખો પાઠ કર્યો એમ બોલે પણ અંદરનો પાઠ જતો રહે કઈ બાજુ. એ ઉચ્ચ સ્વરે એ બહુ જ અગત્યની વાત છે. એટલે જ્યારે ધૂન થતી હતી એટલે મેં પેલો 2 રિમાઇન્ડર મૂક્યા. એટલે અમુક પેલા ઝીલે છે એનું વોલ્યુમ નીચું રાખજે, નહીં તો પાછળ બેઠા એને એમ થશે હવે પેલા ગાય છે ને આપણે શું. ધૂન જે છે એ પાર્ટિસિપેશન છે, એની અંદર પાર્ટિસિપેટ કરવાનું. એ સ્પેક્ટેટરશીપનું નથી, ધૂનમાં સ્પેક્ટેટર થવાનું નથી, ધૂનમાં પાર્ટિસિપન્ટ થવાનું છે. એમ ભગવાનની જે ધૂન છે એને ઊંચે સ્વરે
જે મામૈયા પડઘર છે એ ભગવાનને યાદ કરે છે. ઊંચે સ્વરે હોકારો કીધો, હરી આવી હોકારો દીધો. પછી હરી આવી હોકારો દીધો. ડિમાન્ડ વર્સિસ સપ્લાય. ડિમાન્ડ થવી જોઈએ તો જ સપ્લાય થાય. ભગવાન આવે છે ને કેમ કે આપણી લાઈન બધી એંગેજ જ બતાવે છે. અનફોર્ચ્યુનેટલી આપણા ટેલિફોનની એટલી બધી લાઈન એમાં વાત જ નહીં પૂછવાની. એની અંદર આપણી લાઈન એંગેજ બતાવે. ભગવાન આપણે ડાયલ કરે છે એટલે આ હેલો ભાવિન હાવ આર્યું, હેલો દક્ષેશ હાવ આર્યું. પણ દક્ષેશ વર્ગ્યો હોય જોબમાં, ભાવિન વર્ગ્યો હોય જોબમાં. ભગવાન કહે છે એનું એંગેજ બતાવે છે, પર મૂકી દેવા દે. એમ આપણે અમુક ટાઈમ એવો રાખવાનો, ભગવાનની જોડે ટાઈપ કરવાનો. શ્રીજી મહારાજ જો આટલાથી આટલા હું તમારા માટે અવેલેબલ છું, તમે ડાયલ કરો તો આઈ એમ ધેર. એટલે આપણે અવેલેબલ હોવા જોઈએ જ. કેમ આ શબ્દો ખોટા ના હોય. એટલે ઉચ્ચ સ્વરે ભગવાનને સાદ કર્યો તો ભગવાન આવીને હોકારો કીધો. આખું બહુ સરસ વાત છે, પણ આપણે એનું કન્ક્લુઝન કરું છું કે એ મામૈયા પડઘરે એ ભગવાનને વાત કરી તો એનો આખો ઇતિહાસ છે. એ શ્રીજી મહારાજ એક બીજા ગામ જતા હતા, પણ એ દરબારનું ગામ હતું. એ દરબારને એ વખતે કહું કે એમના છોકરીને પરણાવી હશે, એ સાસરાના બધા આવવાના. એક બાજુ ભગવાન આવે ને એક બાજુ સાસરાવાળા આવે, એટલે પેલાને સેન્ડવિચ થયા. હવે આને સાચવવા જાય તો અહીં લોચો પડે, અને સાચવવા જાય તો અહીં લોચો પડે. આવા ડાયલેમામાં હતા. ભગવાનને ખબર પડી, પેલું વાઈફાઈમાં બધું પકડાય એટલે ખ્યાલ આવ્યો. એટલે એમાં કીધું કે હવે ચાલો એની એંગેજ બતાવે છે લાઈન, પણ મામૈયા પડઘરની લાઈન બરાબર આપણને એનો કોલ આવે છે. એટલે ભગવાને એનો કોલ લઈ લીધો અને ત્યાં આગળ ભગવાન ગયા અને મહારાજે ત્યાં એને દર્શન કીધું. અને અમે જાતા હતા બીજે ગામ કોઈ ભક્તનું કરવાને કાજ, તમે બૂમ પાડીને બોલાવ્યા, તેથી તરત અમે અહીં આવ્યા. ભગવાન કહે છે હું જતો તો બીજે, પણ તે બોલાવ્યો એટલે હું તારી પાસે આવ્યો. એમ આપણે ક્યારેક કોક દાડો આવો ટ્રાય કરવાનો, ભગવાનને આર્ત સ્વરે ધૂન કરવાની. પણ રોમાંચ, પ્રેમ મગન પુલકિત ગુણ ગાવત, એ જે આખી વાત જે છે એ મામૈયા પડઘરનું જે પેન પિક્ચર જે છે એ પેલી લાઈનને ફિટ થઈ જાય. પ્રેમ મગન પુલકિત ગુણ ગાવત, મન દુઃખ મેટન હારો. મનની અંદર જે ભગવાન સ્વામિનારાયણના વિરહની જે વાત હતી એ મહારાજે એનું દુઃખને દૂર કર્યું અને ભગવાન એને ભેટે છે. એ બહુ એનો ઇતિહાસ બધો જુદો છે, પણ કહેવાનો અર્થ શું છે કે એ પ્રેમ મગન થઈને ભગવાન સ્વામિનારાયણની આપણે ભક્તિ કરીએ તો મનના રોગ એને મટાવનારો એક જ માત્ર દવા, એના સિવાય મનના રોગ તમારા જવાના નથી. ઉર જે છે આપણું ઉર, એની અંદર એક સ્વામિનારાયણ ભગવાનનો આકાર અને સ્વામિનારાયણ ભગવાનના વચન, આ બે વસ્તુને બરાબર પધરાવવાના. આ બે પધરાવવાની તો વાત જ કે ઉરમાં બીજું ચાલે છે. હાઉસફુલ છે. પદાર્થ બહુ પ્રભુ વિના, રાખ્યા હૃદયમાં હજાર, કહો ને હરી ક્યાં રહે, ભીતર છે ભરપૂર. અંદર હાઉસફુલનું પાટિયું લાગ્યું છે. એટલે ભગવાનને માટે નો વેકેન્સી. ભગવાન થોડી વાર પછી આવજો નેક્સ્ટ ટાઈમ. એટલે ભગવાન કહે છે સારું ભાઈ ચાલો. એટલે કહેવાનો અર્થ શું છે કે આ પદ જે છે એના કોર સેન્ટન્સ એ મેં કીધા ને એ યાદ રાખજો કે ઉર ધારો, નરતન કો ફલ, શ્રી ઘનશ્યામ સંભારો, સબ જગ સુપન વિચારો, ગિરધર ભજન ગુજારો. ટાઈમને એનકેસ કરતાં શીખવાનું. ભગવાને તમને ઇઝ ઝોનમાં મૂક્યા હોય, કમ્ફર્ટ ઝોનમાં મૂક્યા હોય તો એને વધારે ને વધારે ભગવાન સંબંધી તમે ક્રિયા કરો તો એ વધારે સારું. 12 હાથન 13 તૂટ એવું હોય તો ભજને શું કરવાના હતા, સમયમાં શું જવાના હતા. પણ ભગવાને તમને લક્ઝરી આપી, કમ્ફર્ટ ઝોનમાં મૂક્યા, એનો અર્થ એવો નહીં કે હવે તમે ત્યાંનું હું અહીંયા. એ વસ્તુમાંથી બહાર આવવાનું. એટલે સબ જગ સુપન વિચારો, ગિરિધર ભજન ગુજારો, મન દુઃખ મેટન હારો. પછી કહે છે ચરણ કમલ ચિતધારી મનોહર, જન્મ સુફલ કરી ડારો. દેવાનંદ કહત દિલ ભીતર, મોહ કો મૂળ ઉખારો. આ મોહ જે છે મોહ, એ એમ કે ઈર્ષ્યા અને પ્રમાદ એ બે મોહના સ્વરૂપ છે. એમ વચનામૃતમાં કીધું. ભગવાન ભજતા આડા આવે એને માયા કીધી, પણ ઈર્ષ્યા અને પ્રમાદ એ મોહ અને માયાના સ્વરૂપ છે. એટલે અંદરથી જે મોહ જે છે એનું મૂળને ઉખાડનારું તત્વ કયું તો કે સ્વામિનારાયણ ભગવાન. એનો આકાર
એને આપણે અંદર પધરાવીએ, એનાથી જ તમારો મોહનું મૂળ અટકશે, અંદરથી ખૂટશે. તો આ વાતને ધ્યાન રાખવાની. આજે ઓનલાઈન સમયો ડલાસમાં સૌ પ્રથમ થયો. આ બહાર અમારા સમયા થાય પણ કાઉન્ટીની અંદર મેચ રમાય બધી, આજે બહાર ગયા એટલે ડલાસમાં આજે ઓનલાઈન સમયો થયો. પણ વેલ બિગિનિંગ ઇઝ હાફ ડન. પહેલો સમયો પણ સારો થયો એટલે તમારું એ વસ્તુ સારી કહેવાય. એટલે બધા સત્સંગ તો કરો જ છો તમે, પણ એમાં સમયો અને સત્સંગ આ બેનું ફ્યુઝન થાય એ બહુ મોટી વાત છે. સમયો એવી વસ્તુ છે કે એમાં આપણને આપણું જ્ઞાન, આપણી શ્રદ્ધા, આપણી સમજણ એ બધાને એન્કેશ કરવો હોય તો સમયો કરવાનો. સમયો કરો એ જેને કરાવ્યો ખબર પડી જશે. 1 મહિનાથી ચાલે છે બધી ઇન્ટરનલ પ્રોસેસ. આમ કરું, તેમ કરું, આમ કરું, તેમ કરું, વિડીયો કોલ કરું, આમ. એટલે આ એક પ્રોસેસ છે, એ પણ બહુ અગત્યની છે. આજે તારે એન્જોય કરવાની પ્રોસેસ. 1 મહિના સુધી જે તમે પ્રોસેસમાં રહ્યો, દેટ ઇઝ યોર રિયલ ગેઇન. આજે પ્રોસેસ બીકેમ પ્રોડક્ટ. સમયો થયો એટલે હવે એ તો બધા ભૂલવાના, પણ જે પ્રોસેસમાંથી તમે પાસ થ્રુ થયા હશો એ પ્રોસેસ ઇટ વિલ ઓલવેઝ બી લાઈવ વિધિન યોર કોન્શિયસનેસ. એ પ્રોસેસ જે છે સમયાની એ તમને લાઈવ રાખે. તો એક આ જે સમયો જે કરાવતા હોય એની શ્રદ્ધા, એનો પાછો મોટિવેશન પાછો હોય. સમયો કરાવો તો એમાં પાછું મોટિવેશન, આપણે બાપુ આવો સમયો કરાય, એ પાછું જુદું થઈ ગયું. પણ ભગવાન સ્વામિનારાયણ રાજી થાય, ભગવાન સ્વામિનારાયણના હરિભગત રાજી થાય, એવી વાતથી તમે જો કરો તો એમાં ભગવાનનો પ્રવેશ થાય અને થાય. એ નિર્વિવાદ વાત છે. કેમ કે પરમાત્માના સેન્ટરને રાખી એમાં આપણે સમયો કરીએ તો એમાં સમજણ એ બહુ અગત્યની વાત છે. તો આજે તમે જે સમયમાં આવ્યા, એ દક્ષેશના ઘેર તમે આવ્યા, એનો બાયોડેટા આપું હું તમને. બીજો બાયોડેટા બહુ આપતો હશે, આટલું ભણેલો, આટલી વસ્તુ છે, આમ છે તેમ છે. ભાઈ એનો બાયોડેટા બોલું. એનો બાયોડેટા શું? એનામાં શ્રદ્ધા છે, પછી સમજણનું અંગ છે, પછી સત્ય અને અસત્યનો વિવેક છે, સરળતા છે. આ બધું એક પ્લેનમાં ભેગું થવું અઘરું છે. પણ એનું પાછું મૂળિયું પાછું પેલા ગોપેશના ઘેર નખાયું છે. એ ભરતભાઈ હતા ત્યારનું એનું મૂળ ત્યાં નખાયું છે. એ બધું અગત્યની વસ્તુ હોય. એટલે એના જે પેરેન્ટ્સ, એના ફાધર મધર, પછી એની વાઈફ, એ બધાનો અંદર સારો સહયોગ હોય, સારી ભાવના હોય તો થાય આ બાજુ. એટલે ભગવાન પહેલાંના વખતમાં જ્યારે સંતો જ્યારે જાય તો પૂછે પહેલાં કે 1 પડાડ્યું છે કે 2 પડાડ્યું કહે છે. આ તમને ખબર નહીં પડે, પણ ટાયરના 2 વ્હીલ હોય ને તો 1 વ્હીલમાં હવા ના હોય તો ઢસેડાય. પેલું સ્કૂટર હોય, 2 વ્હીલવાળું સ્કૂટર હોય, 1 વ્હીલમાં હવા ઓછી હોય તો પેલું ટાયર ઢસેડાય. એમ હસબન્ડ ભગવાનમાં માનતો હોય ને વાઈફ કે તું તાર કર, અને ઘણી જગ્યાએ વાઈફ માનતો, હસબન્ડ કે તારે જે કરવું એ કર. એ 2 પડાડ્યો કહેવાય. એટલે 1 પડાડ્યું ને 2 પડાડ્યું. એટલે 1 પડાડ્યું એટલે 1 માનતું હોય ને 2 પડાડ્યું એટલે 2 માનતા હોય. આ તો બધા પડાડ્યાના હરખા છે, 2 નહીં. આખું જે ફેમિલી જે છે એની અંદર આ ગુણ પડેલા છે. એટલે આ સમયો થાય. એટલે હમણાં સત્સંગની દ્રઢતા થઈ હોય. આ ઓવરનાઇટ ના થયા, વર્ષોનું એનું નર્સરિંગ થયું હોય, એના કુટુંબના સંસ્કાર પડ્યા હોય, એનો ભગતજીનો એના પર રાજીપો પાછો. આ પાછું જુદું જુદું છે. આ તમને ખ્યાલ ના આવે એટલે વાત કરું છું. એના ટાયરમાં હવા નથી પૂરતો, પણ આમાંથી કોઈને પ્રેરણા મળે એટલે કહું છું કે કોઈને આમાંથી પ્રેરણા લેવી જોઈએ કે આપણે જ્યારે સમયામાં જઈએ ત્યારે આપણે જે હરિભગતને મળીએ એ હરિભગતનું અંગ કેવું છે, એને શેનું અંગ છે. કોઈને સેવાનું હોય, કોઈને ભક્તિનું હોય, કોઈને જ્ઞાનનું હોય, કોઈને ધ્યાનનું હોય. બધાની સારી સારી વસ્તુ તમે પસંદ કરો એ સમયામાં જ જોવા મળે. બધી ફ્લેવર એ સમયો આવે તો બધી જુદી જુદી ફ્લેવર જોવા મળે તમને. એમાંથી એક વસ્તુ બને. બીજી ફ્લેવર કઈ કે અહીંયા જે બધા હરિભગત ભેગા થયા હોય આ સમય દુર્લભ. કેમ તો પહેલાં દુર્લભમાં દુર્લભ ભગવાન સ્વામિનારાયણ, દુર્લભમાં દુર્લભ એના ગ્રંથો જે નંદ સંતોએ હાથે લખેલા એ ગ્રંથો છે. તમે માથા પર મૂક્યા એ નંદ સંતોના લખેલા ગ્રંથ છે. એટલે સુધી ગયા સંતો કે આ
પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું કે અમારા જે લખેલા અક્ષર જે છે એ અક્ષરના પણ કોઈ દર્શન કરશે તો એનું કલ્યાણ થશે. આનંદ સંતોના વચન છે. એવા ગ્રંથો તમારા ઘરની અંદર આવે, પછી એ વચન ભગવાનના ને ભગવાનનો આકાર એ જેના હૃદયની અંદર હોય એવા હરિભગત તમારી ઘેર આવે અને ભગવાન સ્વામિનારાયણનું ધૂન બોલે, કીર્તન બોલે. આ બધી દુર્લભ વસ્તુ કહેવાય. આ તમે ગમે એટલું કરો તો આવે નહીં, એ તમે ગમે એટલો ખર્ચ કરો તો ના આવે. આ તો 12 વર્ષની ખેતી છે લે ભાઈ, એમને એમ ના આવે તારી ઘેર. આ તો બધું ટ્રેન છે. આ બધું જે વ્હાઈટ કપડાં જે છે એ 12 વર્ષની ખેતીવાળા છે. પછી બધું જુદા જુદા કલર છે, નવા છે, પણ એ ધીરે ધીરે એ થશે. પણ કહેવાનો અર્થ શું છે કે આ ઓવરનાઇટ ના થાય. આ કેટલાય વર્ષની મહેનત છે, ત્યારે આ બધી વસ્તુ થયેલી છે. પણ આપણે લેવાનું શું કે જેમ સમયો કરાવનાર દુર્લભ છે એમ સમયમાં આવનાર પણ દુર્લભ છે. એ આવે તો જ બધું શોભે. મોર હોય, મોર એ પીછાથી શોભે. મોરને પીછાના શેનો કળા કરે? બધું કશું કળા ના થાય. ઢેલ કળા કરે, મોર જ કરે. એમ જેના પીછા હોય એનાથી કળા થાય. એમ બધી વસ્તુ, મૂર્તિ, મંત્ર, શાસ્ત્ર, સત્પુરુષ, હરિભગત આ ભેગું થાય તો આ કોમ્પ્રિહેન્સિવ એપ્રોચ થાય, તો જ આ સમયો થાય. નરી પૈસાથી ના થાય, નરી શ્રદ્ધાથી ના થાય, નરી આ જ્ઞાનથી ના થાય. એ બધાનું ફ્યુઝન કરવું પડે તો જ આ સમયો થાય. મહાપૂજા થઈ જાય તારે ઘેર કરવી હોય તો એકને બોલાવો એટલે તરત 6 કલાક કરી દે મહાપૂજા. ભાઈ એમાં આ વસ્તુ ના આવે. એ મહાપૂજા પેલી વાત ના આવે. એમાં મન દુઃખ મેટને હારો એમાં ના નીકળે. એ બધું અલૈયાય નમો નમઃ, માણકીયાય નમો નમઃ, એ બધી વસ્તુ સારી. પણ તમારા કહે દિલ ભીતર મોહ કો મૂળ ઉખારો. તમારા દિલની અંદર મોહનું મૂળ, એને ઉખાડનારું જે તત્વ એ તમને મળે નહીં. એટલે આપણે સમયની અંદર વી આર ઓલવેઝ લર્નિંગ સમથિંગ. વીઆર બોલું છું ને, વીઆર એમાં હું આવી ગયો પાછો. હા, આપણે છીએ, હું તમારાથી જુદો નથી. હું પણ શીખું છું આ બધામાંથી કે તમારી જે તમારું ફેથ, તમારું ડિવોશન, તમારું સેક્રિફાઈસ, એટલે એ પણ બહુ દુર્લભમાં દુર્લભ. અહીંયા 2 દિવસથી આવીને બેસવું, બધું છોડવું, બધી પ્રાયોરિટી બાજુમાં કરીને તમે અહીંયા આવો છો, એ તમારો ભગવાન પ્રત્યેનો પ્રેમ બતાવે છે. એટલે આ વાત તમારે દુર્લભમાં દુર્લભ આ ભેગી થઈ અને દુર્લભમાં દુર્લભ આ સમયો જે છે એ બહુ સારામાં સારી વાત છે. એટલે આપણે એ બહુ જ જરૂરીમાં જરૂરી વાત છે. તો આ જે તમે સમયો કર્યો, આ ડેમો વર્ઝન છે આપણું. આ સમય એક પછી એક ખાય, બીજાને મન થાય ત્રીજો લેવા જાય, એવું કરવાનું આપણે. એક ખાય એટલે આજે સમયો કર્યો એટલે બીજાને મન થાય કે ગોપેશ કહે છે આપણે સમયો કરાવો છે, કરાવજે લે પાછો, એટલે જ બોલ્યો તારું નામ. પછી ત્રીજો લેવા જાય. એમ આ બધી જોન્સનની લગડી છે, એમાં બધી વસ્તુ થાય. પણ એને કરનાર જોઈએ, કહેનાર જોઈએ, તો જ થાય. આ તમે કરશો એટલે આવનાર તો છે જ આ બધાય. અને તમારું અહીંનું જ તમારું એમ્બિયન્સ એવું થાય. આપણે કોઈ ફ્રેન્ચાઇઝી નહીં કરવી જોજે પાછા. આપણે આ સમયો કરી આની અંદર સ્વામિનારાયણ ભગવાન, એના શાસ્ત્ર, એની મર્યાદા, મૂળ સંપ્રદાયના સિદ્ધાંત, મૂળ મંત્ર, મૂળ મૂર્તિ, એના સિવાય બીજી કશી વસ્તુ આપણે અંદર મૂકવાની નથી. એટલે આ વસ્તુ ગમે તે ગાય એનું સારું થાય ને થાય. અહીંયા બેસીને કલાક ધૂન કરે એનું અંતઃકરણ ફરી જાય. એવો આ દિવ્ય સમયો છે. એ સમયો કરવાની તમારે બધાએ અંદરથી ટેવ પાડવાની, અને એનાથી તમારો સત્સંગ વધારે ને વધારે પોષણ મળશે, એનાથી તમને બળ મળશે. એવી આ વાત છે. આજે અમે થોડું પાછું તમારું ટ્રેલર જોયું મેં. આ ભાઈ તબલા વગાડે બહુ સરસ છે. આ દાઢી રાખે છે ને ભાઈનું. પછી પાછો ગોપેશે વગાડતો હતો. એટલે તબલાનો બહુ સારું વગાડે, કન્સિસ્ટન્સી સારી છે એની. પણ એમાં અમુક તોડા મૂકવાના. તોડા આવે અંદર, તોડા અલંકાર આવે, એ આવે. પછી ચાલુ જે લય હોય એની અંદર રાજસ્થાની ઠેકો એ જ્યારે આવે એ શીખી લેજે કોઈની પાસેથી. એને બ્યુટિફિકેશન કહેવાય તાલનું. એ તબલાની જે વાત જે છે એ ઠેકો જે છે એની અંદર રાજસ્થાની ઠેકો જે આવે એનાથી તમારી ચલતીની અંદર એ તમને ડોલાવે એવી તમારી એ ધૂન થાય. તો આ તો જસ્ટ તમને હિન્ટ આપી, પણ એ પણ બહુ સારું કામ કર્યું. એને મેં જોયું. આજે હું વ્યવસ્થિત જોઉં છું એમ નહીં, તમારે સાથે જ રહ્યો સમયાની અંદર. પણ
તમે ત્યાં છો હું અહીંયા છું, પણ મારી કોન્શિયસનેસ તમારા સમયાની અંદર છે. હું તો પહેલાંથી આવી ગયો છું, થતો તો ત્યારનો. પણ કહેવાનો અર્થ શું છે કે આ સમયો જે છે એ લાઈવ વસ્તુ છે. એ તમે ડેડ હોય તો તમને લાઈવ કરી દે એ આ સમયો. તમારી અંદર આજ પછી કંઈ ફેર પડશે એ સમયાનો પ્રભાવ કહેવાય. તમારા વર્તનની અંદર ફેર પડે, તમારી વાણીની અંદર ફેર પડે, તમારા વિચારની અંદર ફેર પડે, એ તમારી અંદર એક કન્વિક્શનનું સીડ મૂકે એવો આ સમયો છે. તો આ સમયો બહુ સારો થયો અને આવો નવો સમયો બધાને કરવાની પ્રેરણા મળે અને જવાની પ્રેરણા મળે. જેમ આ વખતે ત્યાં બધેથી ડલાસ, બોસ્ટનથી, ફ્લોરિડાથી, ન્યૂજર્સીથી એ બધેથી અહીંયા આવ્યા. એમ કોક વાર આપણે ઇક્વિલિબ્રિયમનો એરો બે બાજુ હોય ભાઈ, એ બે બાજુ એનો એરો જાય ત્યારે આપણે ક્યારેક કોકને એમ લાગે હારા ડલાસથી આટલા બધા આવ્યા, એવું ક્યારેક આપણે પણ એવું કરવું જોઈએ. એટલે પેલો જેમ આપણો લોક વ્યવહાર છે ઢીક મારીને ઢીક ખાવાની, આપણે આની અંદર એક્સચેન્જ આપણે થવું જોઈએ એકબીજાની સાથે, તો જ તમને હિત થાય. સત્સંગની અંદર સમયમાં કેમ આવવાનું તો કે એકબીજા સાથે હિત થાય, એની પાસેથી આપણે કંઈક ને કંઈક જાણવાનું મળે અને તમારી ડેટા બેંક એમાં વધારો થાય. તમારા ફોલ્ડરની અંદર કંઈક ને કંઈક વધે, એ ફોલ્ડરમાં વધે તો જ આપણે ભગવાનના ધામને પામવાના વધારે ને વધારે એફર્ટ મૂકી શકીએ. આજે આ સમય બહુ સરસ થયો, એક આનંદની વાત થઈ. આવા સમય વધારે ને વધારે શ્રીજી મહારાજ તમારી પાસે કરાવે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. ધન્ય આજની